वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, મહાસુદી પંચમી, વસંત પંચમી, જે દિવસે વસંત રાગ ગાવાનો આરંભ થાય છે, આ દિવસ આપણા ઉદ્ધવ સંપ્રદાય માટે બહુ મહત્વનું છે। કારણ કે આ દિવસે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી પૂર્ણ કરેલી હતી। આ ઉદ્ધવ સંપ્રદાયની અંદર સર્વને સર્વથા સુવિદિત છે કે આ શિક્ષાપત્રી પ્રબંધ રત્ન સર્વાર્થ પરિપૂર્ણ, સર્વાધિકારી, સર્વજીવ હિતાવહ, સર્વ ફલપ્રદ, સર્વ ષટ્શાસ્ત્ર સાર સર્વોત્તમ સર્વમાન્ય હોઈને પ્રમાણની અંદર પ્રથમ પદે પ્રકાશે છે। ભક્તો, જ્યારે વિશ્વમાં વિજ્ઞાનનો વિલય થઈ ગયો હતો અને અંતરના અજ્ઞાનરૂપ અંધકારનો પ્રસાર થઈ રહ્યો હતો અને ભવમાર્ગની અંદર ભટકતા પ્રાણીઓ કર્તવ્ય અકર્તવ્યની અંદર વિભ્રાંત હતા અને વૈદિક કર્મ માત્રનું સર્વથા પ્રાણી પીડનમાં જ પર્યાવસન થતું હતું, ત્યારે સાક્ષાત અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમન નારાયણે, જેને આપણે સ્વામિનારાયણ કહીએ છીએ, તેમણે કેવલ કૃપાથી જ પૃથ્વીની ઉપર નરતનું ધારણ કરીને આ અંતરના અનાદિ અજ્ઞાન તિમિરને હરીને પ્રજ્ઞા દ્રષ્ટિને પ્રકાશનારી કોઈ પણ અંજના શલાકારૂપ શિક્ષાપત્રી નાના દેશ નિવાસી શિષ્ય સમાજને ઉદ્દેશીને આવિષ્કાર કરેલી છે। કે જે શિક્ષાપત્રી હૃદયમાં ધારણ કરવાથી અને શિક્ષાપત્રીમાં એ પરબ્રહ્મ પરમાત્માએ જે પ્રમાણે ઉપદેશ આપેલો છે તે પ્રમાણે ચાલવાથી મનુષ્ય જે છે એ સરળતાથી ભવસાગરને પાર થઈ જાય છે। ભક્તો, આ શિક્ષાપત્રી રચવાનો ઉદ્દેશ્ય જે છે એ ઉદ્દેશ્ય વિહારીલાલજી મહારાજે હરિલીલા કલ્પતરુની અંદર વર્ણવેલો છે। મહાસુદી પંચમીનો દિવસ હતો, 1882 ની સાલ હતી। પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ વસંત ઉત્સવ મનાવવા માટે વડતાલ પધારેલા હતા। તે દિવસે ભગવાન સ્વામિનારાયણે એકાંતમાં બેસીને એવો નિર્ણય કર્યો કે હું એક એવા શાસ્ત્રોનો આવિષ્કાર કરું કે જે શાસ્ત્ર શકલ ષટ્શાસ્ત્રોનો સારરૂપ હોય અને એ શાસ્ત્રની અંદર જે પ્રમાણે
હું માર્ગદર્શન આપું, એ માર્ગદર્શન પ્રમાણે જો જીવાત્મા ચાલે તો સહેજે સહેજે એ ભવાટવીથી પાર થઈ જાય. જે પ્રમાણે સમુદ્રની ઉપર સેતુ બાંધીને સમસ્ત વાનર સેના જે છે એ સાગરને પાર કરી લંકામાં જઈ ચડેલી હતી, તે જ પ્રમાણે આ ભવસાગર જે છે એ અતિશય ભૂલ ભુલૈયાથી યુક્ત છે. તો હું એક એવો સેતુ બાંધું કે જે સેતુની ઉપર ચાલવાથી મનુષ્ય જે છે એ ભવસાગરને પાર થઈ જાય. આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ વિચારી વડતાલની અંદર, જે સ્થાનની અંદર અત્યારે નારાયણ મહોલ છે, જેને આપણે રામ પ્રતાપભાઈનો બંગલો કહીએ છીએ, એ બંગલાની અંદર બિરાજમાન થઈને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી હતી. અને ત્યાર પછી હરિમંડપમાં આવી ભગવાન સ્વામિનારાયણે એ શિક્ષાપત્રી જે છે એને શોધી હતી. ભક્તો, શિક્ષાપત્રીનું લેખન નારાયણ મહોલમાં થયું છે અને શિક્ષાપત્રીનું શોધન હરિમંડપમાં એ જ દિવસે થયું છે. આ બાબતનું પ્રમાણ આપતા વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમની અંદર અષ્ટમ કળશના 49મા વિશ્રામની અંદર 50 થી 57મી ચોપાઈની અંદર પોતે કહે છે, આવી વસંત પંચમી જ્યારે થયો તે પણ પૂરણ ત્યારે, સાંજે સાંજે સભામાં વંચાય તેનો મર્મ કહે હરિરાય, ઘણા જીવના કલ્યાણ કાજે વિચાર્યું મનમાં મહારાજે, શિક્ષાપત્રી રચું એક સારી સર્વ શાસ્ત્રનો સાર ઉદ્ધારી, જેમ પાર પમાડવા હેતુ રચે સાગર ઉપર સેતુ, શિક્ષાપત્રી પ્રમાણે જો ચાલે ભવ પાર પામે કલી કાલે, એવું અંતરમાહી વિચારી લખવા માંડી પત્રી મુરારી, કૃપા નાથે કૃપા કરી ત્યાય કર્યો આરંભ કાર્તિક માય, નારાયણ મૂલ માહી પ્રભાતે લખે પત્રી પ્રભુ ભલી ભાતે, સાલ 82 હતી જ્યારે આવી વસંત પંચમી ત્યારે, થઈ તે દિન પત્રી તે પૂરી એમાં કાંઈ રહી ન અધૂરી, લખ્યા ચારે વરણ તણા ધર્મ લખ્યો ત્યાગી ગૃહસ્થનો મર્મ, ધર્મ ભક્તિ ને જ્ઞાન વૈરાગ્ય લખ્યો તેહના ભેદનો ભાગ, લખ્યા આચાર્યના ધર્મ તેહ લખ્યું આ રીતે વર્તે ન જેહ, સતસંગથી તે થઈ છે વિમુખ નરકે જઈ પામશે દુઃખ, બિરાજી હરિમંડપ માય શિક્ષાપત્રી શોધી પછી ત્યાય. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે બિહારીલાલજી મહારાજ કહી રહ્યા છે કે આ શિક્ષાપત્રી જે છે એ હરિમંડપની અંદર શોધાયેલી છે અને નારાયણ મહોલ એટલે કે વડતાલની અંદર આવેલા રામ પ્રતાપભાઈના બંગલાની અંદર એનું લેખન કાર્ય જે છે એ પૂર્ણ થયું છે. ભક્તો, આ પ્રમાણે આ શિક્ષાપત્રી જે છે
એ ભગવાન સ્વામિનારાયણે પોતાના કરકમલો દ્વારા લખેલી છે. ભક્તો, હવે એક બહુ મહત્વની બાબત છે. આટલા વર્ષો થયા, પરંતુ હજુ સુધી પણ કેટલાય ભગવદ ભક્તોને આ શિક્ષાપત્રીનો શું અર્થ થાય છે એ ખબર નથી. કારણ કે એ લોકો શાસ્ત્રોની અંદર ડોક્યું કરવા માટે તૈયાર જ થતા નથી. પરંતુ આપણા આચાર્યોએ આ શિક્ષાપત્રીનો અર્થ જે છે એ કરેલો જોવા મળે છે. આચાર્ય રઘુવીરજી મહારાજ કે જે ભગવાન સ્વામિનારાયણના પુત્ર હતા અને એઓએ શિક્ષાપત્રીની ઉપર ભાષ્યની રચના કરેલી છે. તો શિક્ષાપત્રીના દ્વિતીય શ્લોકની અંદર લીખામી સહજાનંદ સ્વામી આ શ્લોકની અંદર રઘુવીરજી મહારાજ શિક્ષાપત્રીનો અર્થ કરતા પોતે કહે છે કે શિક્ષ્યતે ઉપદેશ્યતે મુમુક્ષણામ અસાધારણમ વિધિ નિષેધ રૂપમ ધર્મ તત્વમ અનયેતિ શિક્ષા તથા વિધા પત્રી. આ પ્રમાણે રઘુવીરજી મહારાજે શિક્ષાપત્રીનો અર્થ કરેલો છે. અર્થાત રઘુવીરજી મહારાજ જે છે એ કહી રહ્યા છે કે શિક્ષાપત્રીની અંદર શિક્ષા અને પત્રી એવા બે શબ્દો છે. તેમાં મુમુક્ષુઓને વિશેષ ખાસ મુખ્યપણે વિધિ અને નિષેધરૂપ ધર્મ તત્વ જેનાથી બતાવી શકાય તેને શિક્ષા કહેવામાં આવે છે. તેમજ ઘણા દૂર દેશ સુધી તેમજ દીર્ઘકાલ પર્યંત વિસ્તરેલા મુમુક્ષુઓના હૃદયમાં પોતાનો વિધિ નિષેધરૂપ આદેશ જે વર્ણમાળાથી પહોંચે તેને પત્રી કહેવામાં આવે છે. આ પ્રમાણેનો અર્થ જે છે એ રઘુવીરજી મહારાજે કરેલો છે. અને આ જ અર્થ જે છે એ વિહારીલાલજી મહારાજના પિતાશ્રી, જેમનું નામ હતું કૃષ્ણ પ્રસાદ સુરી, અને જેઓએ અખંડાનંદ બ્રહ્મચારી કૃત જે ગ્રંથ લખાયો છે જેનું નામ છે હરિચરિત્રમ, એના ચતુર્થ પરિચ્છેદના 37મા અધ્યાયની અંદર પણ એમણે આ જ અર્થ જે છે એ માન્ય કરેલું છે. કહેવાનું તાત્પર્ય એ કે શિક્ષાપત્રી જે છે એનો અર્થ થાય છે શિક્ષા એટલે વિધિ અને નિષેધ જેને પ્રિય છે, અને એ વિધિ અને નિષેધ દૂર દેશની અંદર રહેતા પોતાના આશ્રિત પ્રત્યે સ્થાપવા માટે જે લેખિત દસ્તાવેજ ભગવાન સ્વામિનારાયણ દ્વારા કરવામાં આવ્યો તેને શિક્ષાપત્રી કહેવામાં આવે છે. આ પ્રમાણેનો અર્થ આપણા આચાર્યોએ કરેલો છે. ભક્તો, આ શિક્ષાપત્રી સમજવી હોય તો એ કેવલ વાંચી જવાથી એ સમજાય એમ નથી. કારણ કે આ શિક્ષાપત્રીની ઉપર ઉદ્ધવ સંપ્રદાયની અંદર અત્યાર સુધીની અંદર 7 તો સંસ્કૃતની અંદર ટીકા થયેલી છે ખાલી, અને 2 પ્રાકૃતમાં ટીકા થયેલી છે. પ્રથમ ટીકા ભગવાન સ્વામિનારાયણની ઉપસ્થિતિની અંદર જ એમના શિષ્ય સતાનંદ મહર્ષિએ શિક્ષાપત્રી અર્થદીપિકા નામની ટીકા જે છે એ લખીને તૈયાર કરેલી હતી. અને જ્યારે આ અર્થદીપિકા ટીકા સતાનંદ સ્વામી
એક મહિનાની અંદર લખીને ભગવાન સ્વામિનારાયણની પાસે આવે છે, ત્યારે ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે એમને કહે છે કે મારો જે હૃદયનો જે અભિપ્રાય હતો એ બધો જ અભિપ્રાય તમે આ ટીકાની અંદર લખેલો છે. એમ કહીને ભગવાન સ્વામિનારાયણ પોતાના કંઠની અંદર જે પુષ્પોનો હાર હતો એ કાઢે છે અને સતાનંદ સ્વામીને પહેરાવે છે. આ વાત ભક્તો સત્સંગી જીવનની અંદર 5મા પ્રકરણના 67મા અધ્યાયની અંદર લખેલી છે. ત્યાં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ભગવાન સ્વામિનારાયણે સતાનંદ સ્વામીને એમ કહ્યું કે મારો હૃદયગત અભિપ્રાય જે છે એ તમે આ શિક્ષાપત્રીની અંદર એટલે કે શિક્ષાપત્રીની અર્થદીપિકા ટીકાની અંદર સ્પષ્ટ રૂપે લખેલો છે. જે વ્યક્તિએ જોવું હોય તેને 5મા પ્રકરણના 67મા અધ્યાયનો 1 થી 8 શ્લોક જે છે તેને પઠન કરી લેવા. ભક્તો, આ સતાનંદ સ્વામી દ્વારા રચાયેલી શિક્ષાપત્રીની સર્વપ્રથમ ટીકા છે અને આ ટીકા ભગવાન સ્વામિનારાયણ દ્વારા માન્ય રખાયેલી છે. અને ત્યારબાદ એ જ સતાનંદ સ્વામીએ બીજી પણ શિક્ષાપત્રીની ઉપર ટીકા લખેલી છે, અન્વયાર્થ પ્રકાશિકા નામની ટીકા. ભક્તો, આ ટીકા જે છે એ બહુ સરળ છે અને સંક્ષિપ્તની અંદર છે, જેનું વર્ણન સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનની અંદર 5મા પ્રકરણના 68મા અધ્યાયના 83મા શ્લોકની અંદર કરેલું છે. ત્યાં સ્પષ્ટ રૂપે સ્વામી જે છે એ પોતે કહી રહ્યા છે કે શિક્ષાપત્રીની અન્વય દીપિકા નામની બીજી ટીકા સર્વેના સુખબોધ માટે અમે કરેલી છે. કોઈ એને અન્વયાર્થ પ્રકાશિકા પણ કહે છે ને કોઈ એને અન્વય દીપિકા પણ કહે છે. તો આ બીજી ટીકા જે છે એ પણ સતાનંદ સ્વામીએ કરેલી છે. ત્યારબાદ ત્રીજી ટીકા આચાર્ય રઘુવીરજી મહારાજે પોતે કરેલી છે અને આ ટીકાનું નામ છે શિક્ષાપત્રી ભાષ્ય. રઘુવીરજી મહારાજે આ શિક્ષાપત્રી ભાષ્યની રચના જે છે એ વિક્રમ સંવત 1904માં કરેલી છે. જે દિવસે જે સમયે સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને સદગુરુ નિત્યાનંદ સ્વામી જેવા ધુરંધર વિદ્વાન સંપ્રદાયની અંદર ઉપસ્થિત હતા ત્યારે આ ટીકા લખાયેલી છે. સદગુરુ સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકાની અંદર વિધિ અને નિષેધની ઉપર વધારે પડતો ભાર મૂકેલો છે. જ્યારે રઘુવીરજી મહારાજે શિક્ષાપત્રી ભાષ્યની અંદર જ્ઞાનમ ચ જીવ માયેશ રૂપાણામ સુષ્ઠુવેદનમ કે જીવ, માયા અને ઈશ્વર જે આ 3 તત્વો જે છે જેને વિશિષ્ટાદ્વૈતીઓ પોતે સ્વીકારે છે, અર્થાત કે વિશિષ્ટાદ્વૈતીઓ 3 તત્વને સ્વીકારે છે, એ 3 તત્વની ઉપર જ આ ભાષ્યની અંદર વધારે પડતો પ્રકાશ કરવામાં આવેલો છે. અને પ્રબલ પ્રમાણો દ્વારા એ ઈશ્વર તત્વને સાકાર તથા જીવાત્માને અણુ પરિણામ વાળો અને માયા તત્વ જે છે એ પણ મિથ્યા નથી પરંતુ સત્ય છે એવું સ્પષ્ટ રૂપે એની અંદર લખેલું છે. એ ભાષ્ય જે છે એ બહુ કઠિન છે ભક્તો, શાસ્ત્રાર્થમાં છે આખું એ ભાષ્ય. ત્યારબાદ કૃત્ય ટીકા જે છે એ રઘુવીરજી મહારાજના પુત્ર ભગવત પ્રસાદજી મહારાજે લખેલી છે અને એમણે એ ભાષ્ય રઘુવીરજી મહારાજનું છે એ ભાષ્યની ઉપર ટીકા રચેલી છે. કારણ કે ભાષ્યના અર્થો જે છે એ સામાન્ય મનુષ્યોની તો વાત સાઈડ ઉપર રહી, મોટા મોટા વિદ્વાનોએ પણ સમજવા બહુ કઠિન છે. અને એની અંદર આવતો જે ગુઢાર્થ જે છે એ ગુઢાર્થ ભગવત પ્રસાદજી મહારાજે પોતાની ટીકાની અંદર સમજાવેલો છે.
આ ત્રીજી ટીકાની સાથે આ ચોથી ટીકા થાય છે. બે ટીકા સતાનંદ સ્વામીએ રચેલી છે. તૃતીય ટીકા એટલે કે ભાષ્ય રઘુવીરજી મહારાજનું છે અને ચતુર્થ ટીકા જે છે એ ભગવત પ્રસાદજી મહારાજ. પાંચમી ટીકા જે છે ભક્તો, એ પાંચમી ટીકા સુકાનંદ સ્વામીએ રચેલી છે. સુકાનંદ સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથની ઉપર હેતુ નામની ટીકા રચેલી છે. આ ટીકા બહુ બૃહદ છે અને સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 44મા અધ્યાયની અંદર સતાનંદ સ્વામીએ 212 શ્લોકની અંદર શિક્ષાપત્રી જે છે એ ગૂંથેલી જોવા મળે છે. અને સુકાનંદ સ્વામીએ સંપૂર્ણ સત્સંગી જીવનની ઉપર હેતુ નામની ટીકા લખી છે. તેની અંદર સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 44મા અધ્યાયની ઉપર પણ વિસ્તારથી એમણે શિક્ષાપત્રી પર ટીકા લખી છે. આ પાંચમી ટીકા છે. છઠ્ઠી ટીકા જે છે બિહારીલાલજી મહારાજની ટીકા છે. બિહારીલાલજી મહારાજે સત્સંગી જીવનની ઉપર ભાવ પ્રબોધિની નામની ટીકા રચેલી છે. આ ટીકાની અંદર એમણે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 44મા અધ્યાયમાં જે શિક્ષાપત્રી આવે છે શિક્ષાપત્રી પર પણ ટીકા રચેલી છે. આ થઈ છઠ્ઠી ટીકા. અને સાતમી ટીકા જે છે એ ભક્તો ભગવાન સ્વામિનારાયણના પુત્ર અયોધ્યા પ્રસાદજી મહારાજની છે. ભક્તો અયોધ્યા પ્રસાદજી મહારાજે પણ સત્સંગી જીવનની ઉપર એક વિસ્તૃત ટીકા લખેલી છે, જેનું વર્ણન હરિલીલામૃતમની અંદર પ્રથમ કળશની અંદર દ્વિતીય વિશ્રામમાં 51મી ચોપાઈની અંદર બિહારીલાલજી મહારાજે કરેલું છે. બિહારીલાલજી મહારાજ કહે છે, ભુજ દક્ષિણ ને વામ સ્થાને મુક્યા તે સમે શ્રી ભગવાને આચાર્યજી અયોધ્યા પ્રસાદે શ્રુતિ શાસ્ત્ર તણી મર જાદે ટીકા સત્સંગી જીવન તણી રચિતે પણ છે શુભ ગણી. બિહારીલાલજી મહારાજ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે સત્સંગી જીવનમ ગ્રંથની ઉપર ટીકા રચેલી છે. અને આ સત્સંગી જીવન ગ્રંથની અંદર ચતુર્થ પ્રકરણના 44મા અધ્યાયની અંદર શિક્ષાપત્રી જે છે એ આવેલી છે. અને એ શિક્ષાપત્રી પણ જે ત્યાં જોવા મળે છે તેના ઉપર અયોધ્યા પ્રસાદજી મહારાજે ટીકા કરેલી છે. આમ 7 સંસ્કૃતની અંદર ટીકા જે છે એ શિક્ષાપત્રીની ઉપર જોવા મળે છે. અને દરેક વિદ્વાનોએ આ શિક્ષાપત્રીનું જે રહસ્ય જે છે પોતાની ટીકાની અંદર ઉજાગર કરેલું છે. 8મી ટીકા આપણા સંપ્રદાયના એક મહાન પંડિત એવા શાસ્ત્રી હરિજીવનદાસજીની પ્રાકૃતમાં ટીકા છે. એમણે આ 7 ટીકા જે છે એનો સાર કાઢીને એક ટીકાની રચના કરેલી છે. એ ટીકા પ્રકાશિત પણ થઈ ગયેલી છે. અને 9મી ટીકા રાજકોટ ગુરુકુલના એક સન્માનીય વિદ્વાન ત્રિભુવનદાસ વ્યાસજી, જેમણે શિક્ષાપત્રીની ઉપર એક સુંદર મજાની વૃત્તિ લખેલી છે, એની અંદર પણ આ મહાનુભાવે સંપૂર્ણ શિક્ષાપત્રી જે છે તેનું રહસ્ય જે છે એ ઉજાગર કરેલું છે. અને બીજી બધી તો નાની નાની કેટલીય ટીકાઓ જે છે એ આપણા સંપ્રદાયની અંદર જોવા મળે છે. પરંતુ સર્વમાન્ય આ 9 ટીકા અત્યારે ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયની પાસે છે ભક્તો. અને આ ટીકાઓ દ્વારા ભગવાન સ્વામિનારાયણનો જે રહસ્ય અભિપ્રાય જે છે એ આ વિદ્વાનોએ પ્રગટ કરેલો છે. ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રી રચી પછી એની 8 નકલો કઢાવી અને 8 નકલો કઢાવી એ 8 દિશાની અંદર રહેતા પોતાના ભક્તો પ્રત્યે એ મોકલેલી હતી. અને ભક્તોએ પણ એ શિક્ષાપત્રી જે છે એ શિક્ષાપત્રી પોતે લિપિબદ્ધ કરેલી હતી અને લિપિબદ્ધ કરીને એને પોતાની પાસે રાખેલી હતી. ભક્તો,
સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના 45મા અધ્યાયની અંદર આ વાત પહેલા અને બીજા શ્લોકની અંદર લખેલી છે. ત્રીજા શ્લોકની અંદર સતાનંદ સ્વામી પોતે કહે છે અને તેમાં ઉપદેશેલી રીતિને અનુસારે સર્વે ભક્તો યથા અધિકાર ધર્મ માર્ગની અંદર વર્તવા લાગ્યા અને તે સદ ઉપદેશના પ્રવર્તક શ્રી હરિને સાક્ષાત શ્રી કૃષ્ણ જ ધર્મ સ્થાપન માટે પ્રકટેલાને તત્વથી નિશ્ચય કરીને સર્વ પ્રકારે તેમનું જ ભજન કરવા લાગ્યા. સ્પષ્ટ રૂપે અહીં કહ્યું છે કે જે વાસુદેવ મહાત્મયની અંદર સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડની અંદર આવેલા વાસુદેવ મહાત્મયના 18મા અધ્યાયના 42, 43 અને 44મા શ્લોકની અંદર એ અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાને મયા કૃષ્ણેન નહિતા આ 3 શ્લોક દ્વારા ઘોર કલિકાલની પુષ્કળ પ્રવૃત્તિની અંદર નારાયણ મુનિ નામ ધારણ કરીને હું પ્રગટ થવીશ એવું જે પિતામાં બ્રહ્માજી પ્રત્યે કહ્યું હતું એ જ શ્રી કૃષ્ણ ભગવાન પુનઃ નારાયણ મુનિ, જેનું બીજું નામ સહજાનંદ સ્વામી છે, સ્વામિનારાયણ છે, હરિ છે, કૃષ્ણ છે, હરિકૃષ્ણ છે, નીલકંઠ વર્ણી છે, એ રૂપે આ ધરાતલની ઉપર એ જ શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા છે. એટલે આ શિક્ષાપત્રીની અંદર જે શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રતિપાદન કરવામાં આવેલું છે એ બીજા કોઈ નથી પરંતુ એ શિક્ષાપત્રી લખનારા સહજાનંદ સ્વામી છે. કારણ કે એ વખતે આ શિક્ષાપત્રી રચનારા સહજાનંદ સ્વામી નિજ જનોના આચાર્ય ધર્મની અંદર રહેલા હોવાથી પરોક્ષ રૂપે એણે આ શિક્ષાપત્રીની અંદર શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રતિપાદન કરેલું છે. 63 જગ્યાએ શ્રી કૃષ્ણ ભગવાનને ભગવાન સ્વામિનારાયણે લખેલા છે. પરંતુ વસ્તુતાએ એ એનાથી ભિન્ન નથી, એ સ્વયં જ છે એવું શિક્ષાપત્રીની અર્થદીપિકા ટીકાના 108મા શ્લોકની ટીકાની અંદર સતાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે. એટલે શિક્ષાપત્રીની અંદર જેનું પ્રતિપાદન થયું છે, જે શ્રી કૃષ્ણનું પ્રતિપાદન થયું છે, બીજા કોઈ નથી પરંતુ સાક્ષાત ભગવાન સ્વામિનારાયણનું જ પ્રતિપાદન ત્યાં કરવામાં આવેલું છે. ભક્તો, આ વાત ખાસ ધ્યાન રાખજો. શિક્ષાપત્રી ની ઉપર પ્રથમ જે 3 ટીકાઓ આપણા ઉદ્ધવ સંપ્રદાયમાંથી પ્રકાશિત થયેલી હતી, જેને પ્રકાશિત કરનારા હતા વિહારીલાલજી મહારાજના પુત્ર અને આપણા 5મા ગાદીપદી શ્રી પ્રતિપ્રસાદજી મહારાજ, એમણે આ ટીકા જે છે એ 1924 ની અંદર છપાવીને પ્રસિદ્ધ કરેલી, આજથી 98 વર્ષ પહેલા. અને એ વખતે આ 3 ટીકાઓ જે છે તેને સંશોધન કરવાની અંદર એ વખતના વડતાલ પાઠશાળાના પ્રધાન પંડિત રામાનુજ સંપ્રદાયના એમ્બાર કૃષ્ણમાચાર્યજી હતા અને એની સાથે સહાયભૂત થયા હતા આપણા સંપ્રદાયના મહાન પંડિત એવા શાસ્ત્રી હરિજીવનદાસજી. એ લોકોએ આ બધી ટીકાઓ જે છે એને સંશોધિત કરી એને વ્યવસ્થિત રીતે છપાવેલી હતી. અને એ શિક્ષાપત્રી જે છપાઈ એ મૂળ સંસ્કૃતમાં હતી ને એની પછાડી હરિજીવનદાસ શાસ્ત્રીએ અને એમ્બાર કૃષ્ણમાચાર્યજીએ આ શિક્ષાપત્રીની અંદર કેટલા શાસ્ત્રોના પ્રમાણ અપાયા છે એની નોંધ કરેલી છે. ભક્તો, કે આ શિક્ષાપત્રીની જે આ 3 ટીકાઓ છે એ 3 ટીકાઓની અંદર કેટલા શાસ્ત્રોના પ્રમાણ આપેલા છે તો ત્યાં સ્પષ્ટ રૂપે ક્રમશઃ બધા શાસ્ત્રોનો ઉલ્લેખ કરેલો છે અને એની સંખ્યા થાય છે 346. અર્થાત કે ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી રચી છે એ શિક્ષાપત્રીને સિદ્ધ કરવા માટે 346 શાસ્ત્રોના પ્રમાણ જે છે એ આપવામાં આવેલા છે. એની અંદર એમાં કેટલાક શાસ્ત્રો તો એવા છે કે આપણે જીવનની અંદર પ્રથમ વખત નામ સાંભળતા હોઈએ છીએ અને પૂર્ણ શાસ્ત્રોના પ્રમાણ આપી આ મહાનુભાવોએ આ શિક્ષાપત્રી જે છે એ વૈદિક છે એમ સિદ્ધ કરેલું છે. કારણ કે એની જેટલી પણ આજ્ઞાઓ જે છે
એ શાસ્ત્રોની અંદર તે સ્થાનોની અંદર જોવા મળે છે એવું એ લોકોએ શાસ્ત્રોના વચનથી પ્રતિપાદન કરેલું છે. ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રી રચી પછી પોતાના સમસ્ત આશ્રિતોને આ શિક્ષાપત્રીનો નિત્ય પાઠ કરવાની આજ્ઞા કરેલી છે. શિક્ષાપત્રીની અંદર 208મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે, શિક્ષાપત્રઃ પ્રતિદિનમ પાઠોસ્યા મદુપાશ્રિતૈઃ કર્તવ્યો અનક્ષરજ્ઞેસ્તુ શ્રવણમ કાર્યમાદરાત. અર્થાત ભગવાન સ્વામિનારાયણ પોતે કહી રહ્યા છે, અને અમારા જે આશ્રિત સત્સંગી તેમણે આ શિક્ષાપત્રીનો નિત્ય પ્રત્યે પાઠ કરવો, અને જેને ભણતા આવડતું ન હોય તેમણે તો આદર થકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું. 209મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે વક્ત્ર ભાવે તો પૂજૈવ કાર્યાસ્યઃ પ્રતિવાસરમ મદ્રૂપમિતિ મદવાણી માન્યયમ પરમાદરાત. અને આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઈ ન હોય ત્યારે તો નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી, અને આ જે અમારી વાણી તે અમારું સ્વરૂપ છે એ રીતે પરમ આદર થકી માનવી. 209મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી છે, અને આ જ વાત ભગવાન સ્વામિનારાયણે પોતાના વચનામૃતોની અંદર પણ કહેલી છે. ભક્તો, ગધડા પ્રથમના પહેલા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે પોતે કહી રહ્યા છે કે અમારી લખેલી જે શિક્ષાપત્રી તેનો પાઠ અમારા આશ્રિત જે ત્યાગી સાધુ તથા બ્રહ્મચારી તથા ગ્રહસ્થ બાઈ ભાઈ સર્વે તેમણે નિત્ય કરવો, અને જેને ભણતા ન આવડતું હોય તેને નિત્ય શ્રવણ કરવું, અને જેને શ્રવણ કરવાનો યોગ ન આવે તેને નિત્ય શિક્ષાપત્રીની પૂજા કરવી. એવી રીતે અમે શિક્ષાપત્રીમાં જ લખ્યું છે. માટે એ 3 વાણામાંથી જેને ફેર પડે તેને એક ઉપવાસ કરવો એમ અમારી આજ્ઞા છે. ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે આ 3 વાના જે છે શિક્ષાપત્રીનો પાઠ કરવો. પાઠ કરવાનું સામર્થ્ય ન હોય તો શિક્ષાપત્રી સાંભળવી, અને સાંભળવાનું સામર્થ્ય ન હોય તો શિક્ષાપત્રીનું પૂજન કરવું. જો આ 3 વાનામાંથી એકની અંદર પણ જો ફેર પડી જાય તો એ દિવસે ઉપવાસ કરવો એવી આજ્ઞા કરવામાં આવી છે. ભક્તો, આ શિક્ષાપત્રી જે છે એ શિક્ષાપત્રીની સર્વમાન્ય જે પ્રથમની 2 ટીકાઓ છે, શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકા અને શિક્ષાપત્રી ભાષ્ય, એ આપણા સંપ્રદાયમાંથી અનુવાદ સાથે પ્રકાશિત થઈ ચૂકેલા છે. અમદાવાદ સ્થિત ગાંધીનગર ગુરુકુલના એક મહાન પંડિત અને આપણા સંપ્રદાયની અંદર વિદ્વાનોની અંદર જે અગ્રગણ્ય સ્થાન ધરાવે છે એવા જ્ઞાન પ્રકાશ શાસ્ત્રીજીએ આ બંને ટીકાઓનું અનુવાદ કરીને પ્રકાશિત કરેલું છે. આપણા સંપ્રદાયના ધુરંધર વિદ્વાન હરિજીવનદાસ શાસ્ત્રીજીએ સત્સંગી જીવન ટીકા ભાષ્ય સાથે અનુવાદ કરીને જ્યારે છપાયો ત્યારે એ ટીકા ભાષ્યની અંદર એ શિક્ષાપત્રી પણ જોવા મળે છે. એટલે શાસ્ત્રી મહારાજે એનું પણ અનુવાદ કરી લીધેલું છે. એટલે આપણા સંપ્રદાયમાંથી શિક્ષાપત્રી ઉપર જે 60 ટીકાઓ થયેલી છે સંસ્કૃતમાં, એમાંથી 4 ટીકા પ્રકાશિત થઈ ચૂકેલી છે. અન્વયાત પ્રકાશિકા નામની ટીકા જે છે એ હજુ પણ વડતાલના સંગ્રહાલયની અંદર એ જેમની તેમ જોવા મળે છે. અને અયોધ્યા પ્રસાદજી મહારાજે જે સત્સંગી જીવનની ઉપર ટીકા રચેલી છે અને જેની અંદર શિક્ષાપત્રીનો ઉલ્લેખ છે, એ શિક્ષાપત્રી વાળું સત્સંગી જીવન ગ્રંથ એ અદ્યાપી અમદાવાદ દેશના પુસ્તકાલયની અંદર જોવા મળે છે, પરંતુ એ હજુ પ્રકાશિત થયું નથી. આ પ્રમાણે ઉદ્ધવ સંપ્રદાયની અંદર પ્રબંધોની અંદર સર્વ પ્રથમ જે પ્રબંધની ગણના કરવામાં આવે છે એ પ્રબંધ જે છે એ શિક્ષાપત્રી છે. અને આ શિક્ષાપત્રી જે છે એ સર્વમાન્ય ગ્રંથ છે. ભક્તો, આપણા સંપ્રદાયના
અનેકો વિદ્વાનોએ આના પર ટીકાઓ રચી આનો અભિપ્રાય પ્રગટ કરેલો છે. એ જમાનાની અંદર એટલે કે 1947 ની વાત છે. તે વખતે તત્કાલીન ગૃહમંત્રી નાયબ વડાપ્રધાન શ્રી વલ્લભભાઈ, જેને આ ભારત વર્ષ લોખંડી પુરુષ, લોહ પુરુષ તરીકે ઓળખાવે છે, ને એ પોતે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત હતા. એમના પિતા જે હતા ઝવેરભાઈ, એ આપણા સંપ્રદાયના હતા અને એમનો દેહપાત જે છે એ વડતાલની અંદર હરિકૃષ્ણ મહારાજની સન્મુખ થયો હતો ને ત્યાં બેઠા બેઠા જ એવું ભગવત ધામ પધારેલા હતા. એ વલ્લભભાઈ જે છે એ વલ્લભભાઈ પોતાના એક પુસ્તકની અંદર લખે છે કે સહજાનંદ સ્વામી દ્વારા જે આ શિક્ષાપત્રી લખાઈ છે, જો આ પ્રમાણે ભારત વર્ષના તમામ નાગરિકો જો ચાલે ને તો ભારતની અંદર લો એન્ડ ઓર્ડરની ક્યારેય જરૂર ન પડે. આવા શબ્દો વલ્લભભાઈએ લખેલા છે. વિચાર કરો કે એ શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે 212 શ્લોક લખેલા છે. એમાં શરૂઆતના 10 શ્લોકો અને પછાડના 10 શ્લોકો તો મંગલાચરણના છે. તો બાકી રહ્યા 192 શ્લોકો. એ 192 શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણે શું ભરેલું છે એ વિચારવા જેવું છે. 212 શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણે એવું શું ભરેલું છે કે જગતના જેટલા પણ તત્વચિંતકો છે, જ્યારે આ શિક્ષાપત્રીને જુએ છે ત્યારે એમ કહે છે કે ભાઈ, આ શિક્ષાપત્રી જે છે એ સમસ્ત સત્શાસ્ત્રનો સાર છે. અને ભગવાન સ્વામિનારાયણે પણ આ વાત શિક્ષાપત્રીના 204મા શ્લોકની અંદર લખેલી જ છે. સત્શાસ્ત્રનામ સમુદ્રત્ય સર્વેષામ સારમાત્મના પત્રિયમ લિખિતાન નૃણામ અભિષ્ટ ફલદાયિની. અર્થાત ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને સર્વે જે સત્શાસ્ત્ર તેનો જે સાર તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધારીને આ શિક્ષાપત્રી જે તે લખી છે તે કેવી છે, તો સર્વ મનુષ્ય માત્રને મનોવાંછિત ફલને દેનારી છે. આમ ભગવાન સ્વામિનારાયણે પણ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે સંપૂર્ણ સત્શાસ્ત્ર છે તેનો સાર કાઢીને હું આ શિક્ષાપત્રી લખું છું. વિચાર કરો કે જેની ઉપર 7 તો સંસ્કૃતમાં ટીકા છે અને 2 ગુજરાતીની અંદર ટીકા છે. પ્રાકૃતમાં બીજી તો નાની નાની કેટલીય ટીકાઓ છે. જે વિદ્વાન હોય એ આ શિક્ષાપત્રીની અંદર ડૂબકી મારે ત્યારે એને ખબર પડે કે ભાઈ, આની અંદર તો સંપૂર્ણ શાસ્ત્રનું રહસ્ય જે છે એ ભરેલું છે. આમ આ શિક્ષાપત્રી જે છે એ આપણા સંપ્રદાયનો એક પ્રધાન પ્રબંધ છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના કરકમલો દ્વારા આ પ્રબંધ જે છે તેની રચના કરેલી છે. ભક્તો માટે પોતાના હિતને ઈચ્છતા દરેક સત્સંગીઓએ આ શિક્ષાપત્રી પ્રમાણે જ વર્તવાનો આગ્રહ રાખવો, પરંતુ પોતાના મનને જાણે તો ક્યારેય ન વર્તવો. અહીં ભક્તો હું આ પ્રવચનને વિરામ આપું છું. હવે પછીના પ્રવચનની અંદર આ શિક્ષાપત્રીની અંદર કયો વિષય છે, આ શિક્ષાપત્રી રચવાનું પ્રયોજન શું છે, આ શિક્ષાપત્રી જે છે એનો અધિકારી કોણ છે અને એનો સંબંધ શાસ્ત્રની સાથે શું છે, એ બાબતનો ઉલ્લેખ કરવામાં આવશે. સાથે સાથે આ શિક્ષાપત્રીનું રહસ્ય શેના પર છે એ બધી જ બાબતનો ઉલ્લેખ જે છે એ હવે પછીના પ્રવચનની અંદર હું કરીશ. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय. ओम शांति शांति शांति. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા શિક્ષાપત્રીની ઉપર વાત કરતા હતા.
ભક્તો, આ શિક્ષાપત્રી ગ્રંથ જે છે એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે સ્વયં પોતાના કરકમલોથી લખેલો છે. વિક્રમ સંવત 1882ના મહાસુદી પંચમીને દિવસે આ પ્રબંધ જે છે તેની ભગવાન સ્વામિનારાયણે પૂર્ણાહુતિ કરેલી હતી. સર્વમંગલ સ્તોત્રમ, જેની અંદર ભગવાન સ્વામિનારાયણના 1000 નામો જે છે તેનો સંગ્રહ કરવામાં આવેલો છે. આ સ્તોત્રમની રચના જે છે એ શતાનંદ સ્વામીએ કરેલી છે. તેની અંદર 871 અને 872માં નામની અંદર શતાનંદ સ્વામી પોતે કહે છે કે શિક્ષાપત્રે સ્થાપિત સ્વમહાત્મ્ય પાઠ સિદ્ધિદ, અર્થાત કે શિક્ષાપત્રી નામના ગ્રંથમાં પોતાનું મહાત્મ્ય સ્થાપનારા અને પ્રતિદિન શિક્ષાપત્રી પાઠનું ચતુર્વર્ગ પ્રાપ્તિ રૂપ ફલ આપનારા, અર્થાત કે જે પણ કોઈક મનુષ્ય છે એ આ શિક્ષાપત્રીનું પઠન કરે છે તેને ચારેય પુરુષાર્થની સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે, એવું શતાનંદ સ્વામી અહીં સર્વમંગલ સ્તોત્રમની અંદર લખે છે. અને એટલે જ માટે આપણા સંપ્રદાયની અંદર શિક્ષાપત્રીનું પુરસ્ચરણ કરવાની આજ્ઞા પણ આપવામાં આવેલી છે. સત્સંગી જીવનની અંદર સત્સંગી જીવનનું જે મહાત્મ્ય છે એ મહાત્મ્યની અંદર મુક્તાનંદ સ્વામી જે છે એ પોતે 6ઠ્ઠા અધ્યાયની અંદર 25થી લઈને 30 પર્યંત શ્લોકની અંદર શિક્ષાપત્રીનું પુરસ્ચરણ કેવી રીતના કરવું એ વિધિ બતાવે છે. ત્યાં મુક્તાનંદ સ્વામી કહે છે કે જે પણ કોઈ વ્યક્તિ શિક્ષાપત્રીનું પુરસ્ચરણ કરવા માંગતા હોય તેણે 1000 વખત શિક્ષાપત્રીનો પાઠ કરવો અને ત્યારબાદ એ જે શિક્ષાપત્રી જે છે તેનો દશાંશ હોમ કરવો. દશાંશ હોમ એટલે કે 1000 પાઠ જે છે એના 10% એટલે કે 100 પાઠ જે છે એ 100 પાઠનો એક શ્લોક દ્વારા અગ્નિમાં આહુતિ આપી એનો હોમ કરવો. અને આ હોમ કરવાની અંદર પણ કોઈક વ્યક્તિ સમર્થ ન હોય તો એવા એ વ્યક્તિએ 181 પાઠ જે છે એ વધારે કરવાના છે. એટલે જે પુરસ્ચરણ કરવા માંગતો હોય તેણે 1181 પાઠ કરવાના છે, જેથી કરીને એનું સંપૂર્ણ પુરસ્ચરણ જે છે એ પૂર્ણ થઈ જશે. આ પ્રમાણેની વાત મુક્તાનંદ સ્વામીએ કરેલી છે અને એની ફલશ્રુતિની અંદર સ્પષ્ટ રૂપે મુક્તાનંદ સ્વામી કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ આ પ્રમાણે શિક્ષાપત્રીનું પુરસ્ચરણ કરશે એ વ્યક્તિ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની સિદ્ધિ નિશ્ચય પામશે ને પામશે, એમ મુક્તાનંદ સ્વામી અહીં કહી રહ્યા છે. માટે ભક્તો, જે પ્રમાણે વિષ્ણુ સહસ્ત્રનામ, સર્વમંગલ સ્તોત્રમ, જનમંગલ સ્તોત્રમ, શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદ છે તે એનું પુરસ્ચરણ કરવાથી તમને ફલની પ્રાપ્તિ થાય છે, તે જ પ્રમાણે શિક્ષાપત્રીનું પણ જો તમે પુરસ્ચરણ કરશો તો તમને અવશ્ય મનોવાંછિત ફલની પ્રાપ્તિ થશે ને થશે. આ વાત સત્સંગી જીવનની અંદર લખાયેલી છે ને આ સત્સંગી જીવનમ ગ્રંથ જે છે એ ભગવાન સ્વામિનારાયણની હયાતીની અંદર રચાયો છે. એટલે ભગવાન સ્વામિનારાયણની એના પર મોહર છાપ છે કે જે પણ કોઈક વ્યક્તિ આ શિક્ષાપત્રીનો પાઠ કરશે, એનું પુરસ્ચરણ કરશે, એ વ્યક્તિ ચારેય પુરુષાર્થની સિદ્ધિ જે છે એ અવશ્ય પામશે ને પામશે, એવું સ્પષ્ટ રૂપે કહેવામાં આવેલું છે. માટે ભક્તો, બીજા બધા પાઠો જે છે એ બીજા બધા પાઠોને એક બાજુ રાખી નિત્ય
શિક્ષાપત્રીનો પાઠ કરવાનો આગ્રહ રાખો. કેટલાક લોકો જે છે એ મને પૂછે છે કે શાસ્ત્રી, આપણે શિક્ષાપત્રીના 10-12 શ્લોક જે છે એ વાંચવા જોઈએ કે સંપૂર્ણ શિક્ષાપત્રીનો પાઠ કરવો જોઈએ? તો હું એ લોકોને કહું છું કે ભક્તો, કોઈ કરે ન કરે, પરંતુ અમે પ્રતિદિન શિક્ષાપત્રીનો પૂર્ણ પાઠ જે છે એ કરીએ છીએ. ભગવાનની કૃપાથી અમને સંસ્કૃત આવડે છે, એટલે હું આખો પાઠ સંસ્કૃતની અંદર કરું છું. દિવસની અંદર એક વખત આ સંપૂર્ણ પાઠ જે છે તેને વિરામ આપવાનો પ્રયાસ કરવો. કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ અમારાથી એક સાથે પાઠ નથી થતું, તો એણે તબક્કાવાર જે છે એ પાઠ કરવાનો પ્રયાસ કરવો. પરંતુ દિવસના એક વખત તો આ શિક્ષાપત્રીનો પાઠ જે છે એ પૂર્ણ કરવો ને કરવો, જેથી કરીને ભગવાનની તમારી ઉપર અતિશય કૃપા થશે. કારણ કે આના પુરશ્ચરણની વાત સત્સંગી જીવનની અંદર લખાયેલી છે. જે વ્યક્તિ 1181 પાઠ પૂર્ણ કરી દેશે, એનું શિક્ષાપત્રીનું સંપૂર્ણ પુરશ્ચરણ પૂર્ણ થઈ જશે, અને એ વ્યક્તિ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની સિદ્ધિમાંથી કોઈ પણ પુરુષાર્થની સિદ્ધિને ઈચ્છશે તો એને અવશ્ય પ્રાપ્ત થશે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે આ વાત જે છે એ કહેલી છે ભક્તો. માટે અવશ્ય શિક્ષાપત્રીનો પાઠ કરવાનો આગ્રહ રાખજો. શિક્ષાપત્રીના મહાત્મ્યની અંદર નંદ સંતો જે છે એ પોતે કહી રહ્યા છે કે આ શિક્ષાપત્રી અંતરના તિમિર, અજ્ઞાનરૂપ દોષ ને હરનારી, કોઈ અપૂર્વ અંજન શલાકા, અંજન કરવાની સળી છે. માટે તે પ્રજ્ઞારૂપ દ્રષ્ટિના પ્રકાશ માટે સર્વ કોઈએ ઉપસેવન કરવા યોગ્ય છે. કાપ્ય અંજન શલાકેયમ અંતસ્તિમિર હારિણી પ્રજ્ઞા દ્રષ્ટિ પ્રકાશાય શિક્ષાપત્ર્યુપસેવતામ. આ પ્રમાણે કહ્યું છે. માટે ભક્તો, પોતાના અંધકારરૂપી તિમિરને હરવા માટે આ શિક્ષાપત્રી જે છે એ અંજન શલાકા રૂપ છે. તો આ અંજન શલાકા રૂપ શિક્ષાપત્રી જે છે તેને અવશ્ય ધારવી અને એ પ્રમાણે વર્તવું જોઈએ, એવું અહીં નંદ સંતો જે છે એ પોતે કહી રહ્યા છે. નંદ સંતો કહે છે કે સમસ્ત શાસ્ત્ર રૂપ ક્ષીરસાગરના મધ્યમાંથી ઉદ્ધાર કરેલું સર્વોત્તમ શિક્ષાપત્રી રૂપ કોઈ અપૂર્વ અમૃત મનુષ્યના અમૃત એટલે કે મોક્ષ માટે કલ્પાય છે. અર્થાત કે જે પાન કરે તે સર્વને મોક્ષ આપનારું થાય છે, એવું સંતો પોતે કહે છે. સમસ્ત શાસ્ત્ર દુગ્ધાબ્ધિ મધ્યોદ્રુત મનુત્તમમ શિક્ષાપત્ર મૃતમ કિંચિત અમૃતત્વાય કલ્પતે. આ પ્રમાણે કહ્યું છે ભક્તો. એટલે જે પણ કોઈક વ્યક્તિ હોય તે આ અમૃતનું પાન કરીને હંમેશા અમરતાને પ્રાપ્ત કરશે. કેટલાક લોકો જે છે એ પોતાની અજ્ઞાનતાને લઈને એવું કહી રહ્યા છે કે આ શિક્ષાપત્રી જે છે એ ભગવાન સ્વામિનારાયણે સર્વ જીવના હિતને માટે લખેલી છે. પરંતુ આ સંપૂર્ણપણે ગલત છે ભક્તો. કારણ કે શરૂઆતની અંદર જ ભગવાન સ્વામિનારાયણ પ્રતિજ્ઞા કરે છે કે હું આ શિક્ષાપત્રી લખું છું એ કોને માટે લખું છું? તો મારા આશ્રિત જે છે, અને એ પણ મારા આશ્રિત જે નાના નાના દેશોની અંદર રહેલા છે તેના પ્રત્યે હું આ શિક્ષાપત્રી લખું છું, બીજાને માટે નથી લખતો હું. એટલે જે આ ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત છે, જેણે આ ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા ગ્રહણ કરેલી છે, તો એ લોકોને માટે જ ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રી લખેલી છે, ઇતરને માટે નથી. જે આ સંપ્રદાયનો અનુયાયી છે
અને આ સંપ્રદાયની જેણે દીક્ષા ધારણ કરેલી છે એવા જીવ પ્રત્યે ભગવાન સ્વામિનારાયણ જે છે એ આ શિક્ષાપત્રી લખી રહ્યા છે ભક્તો. આ ખાસ વાત ધ્યાન રાખજો. કારણ કે જુઓ તમે, શિક્ષાપત્રીના બીજા શ્લોકની અંદર લિખામી સહજાનંદ સ્વામી સર્વનિજાશ્રિતાન નાના દેસ્થિતાન શિક્ષાપત્રેમ વૃત્તાલય સ્થિતા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહ્યું છે કે મારા આશ્રિતો પ્રત્યે આ શિક્ષાપત્રી લખું છું, બીજાના પ્રત્યે એવું નથી લખતું. અને જે મારા આશ્રિત છે એ આ શિક્ષાપત્રી પ્રમાણે ચાલશે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પ્રકારની સિદ્ધિ જે છે, ચારેય પુરુષાર્થ જે છે તેને નિશ્ચય પામશે, એવું એ જ ભગવાન પોતે આ શિક્ષાપત્રીની અંદર કહે છે. અને પછી આ જ શિક્ષાપત્રીની અંદર 9મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે તાનો ઉલ્લંઘયાત્ર વર્તન્તે યેતુ સ્વૈરમ કુબુદ્ધય તો ઇહામૂત્રે ચ લભંતે કષ્ટમેવ હિ નિશ્ચય. હિ જ શબ્દ જે છે એ નિશ્ચિતતા બતાવે છે કે જે પણ કોઈ વ્યક્તિ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તશે એ તો કુબુદ્ધિવાળો છે અને આ લોક અને પરલોકને વિશે નિશ્ચય મહાકષ્ટને પામશે, ભલે પોતાનો આશ્રિત કેમ ન હોય. અર્થાત ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે કે અમારા આશ્રિત જે છે અને અમારા આશ્રિત થઈને પણ તમે જો આ શિક્ષાપત્રીની વિરુદ્ધ વર્તશો તો તમે પણ આ લોક અને પરલોકને વિશે નિશ્ચય મહાકષ્ટને પામશો ને પામશો, એવું ભગવાન સ્વામિનારાયણ પોતે કહી રહ્યા છે. અને એટલે જ માટે શિક્ષાપત્રીના 10મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાના આશ્રિતોને ખબરદાર કરતા થકા પોતે કહે છે અતો ભવદ્ભીર મચ્છિષ્ય સાવધાનતયા અખિલૈ પ્રેત્યતામનુસૃત્યૈવ વર્તિતવ્યમ નિરંતરમ. આ પ્રમાણે કહીને પોતાના આશ્રિતોને સાવધાન કરતા ભગવાન સ્વામિનારાયણ પોતે કહી રહ્યા છે કે તમારે આ શિક્ષાપત્રી પ્રમાણે જ વર્તવાનું છે, પરંતુ પોતાના મનને જાણે તો ક્યારેય પણ વર્તવાનું નથી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રી જે છે એ પોતાના આશ્રિતો પ્રત્યે લખેલી છે અને એની અંદર પોતાના આશ્રિતોને સાવધાનપણે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાની આજ્ઞા કરેલી છે. અને જે પણ કોઈ વ્યક્તિ આ શિક્ષાપત્રી પ્રમાણે નથી વર્તતો તેને ભગવાન સ્વામિનારાયણ પોતાના સંપ્રદાય થકી બહાર કહે છે, ચાહે પછી એ કોઈ પણ કક્ષાનો વ્યક્તિ હોય. ભગવાન સ્વામિનારાયણના વચન છે કે નેત્થમ ય આચરયિષ્યન્તિ તે તુ અસ્મત સંપ્રદાયતઃ બહિર્ભૂતા ઇતિ જ્ઞેયમ સ્ત્રી પૌંષૈ સાંપ્રદાયિકૈ. ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે જે આ શિક્ષાપત્રી પ્રમાણે નથી વર્તતો તે તો અમારા સંપ્રદાય થકી બહાર છે, એવું અમારા આશ્રિતોએ જાણવું, એવું સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે. એટલે જે પણ કોઈ વ્યક્તિ આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે છે એ વ્યક્તિ જ આ સંપ્રદાયનો છે. જે પણ કોઈક વ્યક્તિ આ શિક્ષાપત્રી પ્રમાણે નથી વર્તતો તે આ ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો નથી, એવું ભગવાન સ્વામિનારાયણના શબ્દોની અંદર આ ધન્યાર્થ નીકળે છે. ચાહે એ કોઈ પણ હોય, જે શિક્ષાપત્રી પ્રમાણે વર્તે તે જ વ્યક્તિ આ સંપ્રદાયનો છે, એવું ભગવાન સ્વામિનારાયણ પોતે કહી રહ્યા છે. ભક્તો, કોઈ પણ દિવસ કોઈ પણ આપ્ત પુરુષ હોય એ ગ્રંથનું નિર્માણ કરતો હોય તો એ ગ્રંથ એ કયા પ્રયોજનથી લખતો હોય છે, એમાં વિષય કયો હોય છે, એનો અધિકારી કોણ છે અને એનો એટલે કે આ ગ્રંથનો સંબંધ શું છે, એની છણાવટ એ પ્રગટ રૂપે અથવા તો ગુપ્ત રૂપે કરતો હોય છે અને કરતો જ હોય છે. કારણ કે પ્રયોજન વગર તો મંદ વ્યક્તિ એટલે કે અજ્ઞાની વ્યક્તિ જે છે એ પણ કોઈ પણ કાર્યની અંદર પ્રવૃત્ત થતો જ નથી. જ્યારે આ તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ છે, એ પ્રયોજન વગર ક્યારેય પણ કોઈ પણ કાર્ય ન કરી શકે.
તો દરેક આશ્રિતોને એ વાત વિદિત હોવી જોઈએ કે આ શિક્ષાપત્રી જે છે એ શિક્ષાપત્રી રચવાનું શું પ્રયોજન છે, એનો વિષય કયો છે, એનો અધિકારી કોણ છે અને એનો સંબંધ શું છે, એ વસ્તુઓ વિદિત હોવી જોઈએ ને હોવી જ જોઈએ. તો આ બાબતનો પ્રકાશ કરતા ભગવાન સ્વામિનારાયણના પુત્ર એવા રઘુવીરજી મહારાજ શિક્ષાપત્રી ભાષ્યની અંદર દ્વિતીય શ્લોકના ભાષ્યની અંદર સ્પષ્ટ રૂપે આ બાબતનું પ્રકાશન કરે છે. રઘુવીરજી મહારાજ આ શિક્ષાપત્રીનું પ્રયોજન બતાવતા પોતે કહે છે કે શિક્ષા શબ્દથી હિતતમ ધર્મ તત્વ વિષય કહ્યું છે, તેથી જ હિત જ્ઞાન મેળવવું એ એનું પ્રયોજન છે. વિષય શું છે, પ્રયોજન શું છે? તો હિત જ્ઞાન મેળવવું એ પ્રયોજન છે. અને વિષય એટલે શું છે? આ શિક્ષાપત્રીનો વિષય કયો છે? તો શિક્ષા શબ્દથી હિતતમ ધર્મ તત્વ એ એનો વિષય બતાવેલો છે. અને એ હિતતમ જ્ઞાન જે છે એ મેળવવું એ એનો પ્રયોજન છે. ત્યારબાદ આ શિક્ષાપત્રીનો અધિકારી કોણ? તો શિક્ષાપત્રીનો અધિકારી કેવલ ને કેવલ નિજાશ્રિતાન, અર્થાત કે જે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છે, આ સ્વામિનારાયણ સંપ્રદાયનો જે આશ્રિત છે એ જ વ્યક્તિ આ શિક્ષાપત્રીનો અધિકારી છે એવું રઘુવીરજી મહારાજ પોતે કહી રહ્યા છે. અને આ જ વાત સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના 44મા અધ્યાયની અંદર જ્યાં શિક્ષાપત્રી આવેલી છે એ શિક્ષાપત્રીની ટીકાની અંદર સુકાનંદ સ્વામી અને આચાર્ય બિહારીલાલજી મહારાજ પણ કહી રહ્યા છે. ત્યાં પણ એમણે આ જ વાત લખેલી છે કે આ શિક્ષાપત્રીનો વિષય કયો છે? તો હિતતમ ધર્મ તત્વ એ જ આનો વિષય છે. અને હિત જ્ઞાન, હિતતમ જ્ઞાન મેળવવું એ એનું પ્રયોજન છે. અને આ શિક્ષાપત્રીનો અધિકારી જે છે એ કેવલ ને કેવલ ભગવાન સ્વામિનારાયણના જે આશ્રિત છે એ જ એના અધિકારી છે. અને આનો સંબંધ કયો છે? તો સંબંધ તો લેખ અને અર્થનો વાચ્યવાચક ભાવ સ્ફુટ છે. આ પ્રમાણે શિક્ષાપત્રીનો સંબંધ જે છે એ બતલાવવામાં આવેલો છે ને આના દ્વારા અનુબંધ ચતુષ્ટયની ચર્ચા કરવામાં આવેલી છે. અનુબંધ ચતુષ્ટય દરેક ગ્રંથની અંદર જરૂરી હોય છે, જેના દ્વારા એ ગ્રંથ જે છે એ કયા પ્રયોજનથી લખાયો છે, એનો વિષય શું છે, એનો અધિકારી કોણ છે અને એનો સંબંધ શું છે એ યથાર્થ રૂપે જ જાણી શકાય. તો આ પ્રમાણે આપણા આચાર્યોએ આ શિક્ષાપત્રીનો અનુબંધ ચતુષ્ટય જે છે એ નક્કી કરેલો છે. માટે ભક્તો, આ શિક્ષાપત્રી જે છે એ કોઈ સામાન્ય વસ્તુ નથી, પરંતુ સકલ શાસ્ત્રોનો જે સાર જે છે એ ભગવાન સ્વામિનારાયણ 212 શ્લોકની અંદર લખેલો છે. સંપૂર્ણ જે ભાગવત ધર્મ આવે એ ભાગવત ધર્મ જે છે એ ભગવાન સ્વામિનારાયણે 212 શ્લોકની અંદર લખેલો છે કે જે ભાગવત ધર્મનું આચરણ કરતા મનુષ્ય જે છે એ સરળતાથી એ પરમાત્માની પ્રાપ્તિ કરી શકાય. કારણ કે શ્રીમદ ભાગવતની અંદર 11 સ્કંદની અંદર યોગેશ્વરના સંવાદની અંદર આ વાત લખેલી છે કે ભાગવત ધર્મ કોને કહેવાય? તો જે ધર્મનું આચરણ કરતા મનુષ્ય જે છે એ સરળતાથી પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે એને ભાગવત ધર્મ કહેવામાં આવે. અને આ શિક્ષાપત્રી જે છે એની અંદર સંપૂર્ણ ભાગવત ધર્મનું વર્ણન કરવામાં આવેલું છે કે જે ભાગવત ધર્મનું આચરણ કરતા થકા મનુષ્ય જે છે સરળતાથી એ પરમાત્માની પ્રાપ્તિ જે છે કરી શકે છે. ભારત વર્ષની અંદર 20,000 જેટલા સંપ્રદાયો છે, પરંતુ તમે જોજો એક આ સ્વામિનારાયણ સંપ્રદાય જ એવો છે કે જેની અંદર વ્યવસ્થિત બંધારણ બાંધવામાં આવેલું છે કે સામાન્ય ધર્મ જે છે
એ ગૃહી, ત્યાગી અને આચાર્યએ પાળવાના છે. વિશેષ ધર્મ જે છે એ વિશેષ ધર્મની અંદર આચાર્યના વિશેષ ધર્મ છે, ગૃહસ્થના વિશેષ ધર્મ છે, ત્યાગીઓના વિશેષ ધર્મ છે, બ્રહ્મચારીઓના વિશેષ ધર્મ છે, સધવાઓના વિશેષ ધર્મ છે, વિધવાઓના વિશેષ ધર્મ છે. આ વ્યવસ્થિત રીતે આખું બંધારણ જે છે એ બાંધવામાં આવેલું હોય તો એ કેવલ ને કેવલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જ બાંધવામાં આવેલું છે. આ વાત હું આ સંપ્રદાયનો અનુયાયી છું એટલે માટે નથી કહેતો હું, પરંતુ ઇતર સંપ્રદાયના જે મહાનુભાવો જે છે એ લોકોએ એક સુરે પોતે આ વાત જે છે એ સ્વીકારે છે ભક્તો, કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જેવું બંધારણ બાંધવામાં આવેલું છે એવું બંધારણ ઇતર કોઈ પણ સંપ્રદાયની અંદર બાંધવામાં નથી આવેલું. અમે મહાનુભાવોના પ્રવચનની અંદર આ વાત શ્રવણ કરેલી છે. એટલે જે વ્યક્તિ આ શિક્ષાપત્રી જે છે એ જોઈ ત્યારે એને ખબર પડે કે આની અંદર જે બંધારણ બાંધવામાં આવેલું છે એ યથાર્થ જ બાંધવામાં આવેલું છે. માટે ભક્તો, જે પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આ બંધારણ બાંધેલું છે એ બંધારણ પ્રમાણે આપણે ચાલવું એ આપણો ધર્મ છે. કારણ કે શાસ્ત્રોની અંદર કેવલ ને કેવલ ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલવું એનાથી મોટો કોઈ ધર્મ બતલાવવામાં આવેલો નથી. અને એ આજ્ઞા ભંગ કરવી એનાથી મોટામાં મોટો કોઈ પણ દ્રોહ બતલાવવામાં આવેલો નથી. કારણ કે વરાહ પુરાણની અંદર સાક્ષાત વરાહ ભગવાન પૃથ્વી દેવીને કહે છે, શ્રુતિ સ્મૃતિ મમેવ આજ્ઞા છેદી મમ દ્રોહી, કે શ્રુતિ અને સ્મૃતિ જે છે એ મારી જ આજ્ઞા છે અને એ આજ્ઞાનો ભંગ કરનારો મારો દ્રોહી છે. અને શિક્ષાપત્રીની અંદર એ જ શ્રુતિ અને સ્મૃતિની આજ્ઞા આપવામાં આવેલી છે. વિધિ અને નિષેધનું પ્રતિપાદન કરવામાં આવેલું છે. એ આજ્ઞાનો જો તમે ભંગ કરો તો એ સાક્ષાત ભગવાનનો દ્રોહ કરેલો કહેવાય. નિષ્કુળાનંદ સ્વામીએ વચનવિધિ નામનો ગ્રંથ લખેલો છે. એ વચનવિધિની અંદર એમણે સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જપ છે, તપ છે, વ્રત છે, ઉપવાસ છે, આ બધું જ શ્રી હરિની આજ્ઞાની અંદર આવી જ જાય છે. એને પૃથક તપ કરવાની કોઈ જરૂર નથી, પૃથક વ્રત કરવાની કોઈ જરૂર નથી. પરંતુ જો ભગવદ આજ્ઞા એ પાળતો હોય તો એ આજ્ઞાની અંદર એ બધું જ આવી જાય છે. આ પ્રમાણેની વાત નિષ્કુળાનંદ સ્વામીએ કરેલી છે. માટે ભક્તો, શિક્ષાપત્રીની અંદર જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે વર્તવાનો પ્રયાસ કરજો. કોઈ વ્યક્તિને સંશય થાય કે ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રીની અંદર 212 શ્લોક જે છે એ લખેલા છે, તો એની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતાનો સિદ્ધાંત જે છે એ કયા શ્લોકની અંદર લખેલો છે. અર્થાત કે 212 શ્લોકો જે છે એ 212 શ્લોકની અંદર 212 શ્લોક આમ જોવા જાય તો મહત્વના જ છે, પરંતુ ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત એક શ્લોકની અંદર આવી જાય એવો એક શ્લોક કયો છે? કોઈ વ્યક્તિને સહજ રીતે આ શંકા થાય તો મહાપુરુષો જે આપણા સંપ્રદાયના થઈ ગયા તે લોકોનું કહેવું એવું છે કે શિક્ષાપત્રીની અંદર 116મો શ્લોક જે છે ને એ ભગવાન સ્વામિનારાયણનો પોતાનો હૃદયગત અભિપ્રાય છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. અને સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ એ જે 3 દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરી પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વકાળને વિશે કરવી. આમ પોતાના આત્માની બ્રહ્મરૂપની ભાવના કરીને
અર્થાત કે તત્વોનું અનુસંધાન રાખીને ભક્તિ કરવી એ જ ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત છે. અને આ વાત રામાનુજ સંપ્રદાયના એક મહાન પંડિત જેણે પોતાનું સંપૂર્ણ જીવન આ સ્વામિનારાયણ સંપ્રદાયને અર્પણ કરેલું હતું એવા અણંગરાજ આચાર્ય માનમય પ્રકાશિકા જે શાસ્ત્રી હરિજીવનદાસજી કૃત છે એની ભૂમિકાની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે આ સંપ્રદાયની અંદર તત્વના અનુસંધાન સાથેની ભક્તિ છે. એટલે પોતાનો દેહ જે છે એ દેહથી રહિત થઈને શુદ્ધ આત્મ સ્વરૂપ પોતાને જાણીને એ પ્રમાણેની ભક્તિ કરવાની છે. આ સિદ્ધાંત આ સંપ્રદાયનો છે. અને આ સિદ્ધાંત જે છે એ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર પણ સ્થાપન કરેલું છે. વચનામૃતની અંદર તમે જુઓ, લોયા પ્રકરણના 7મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે બ્રહ્મરૂપ થયા વગર તો એને પુરુષોત્તમની ભક્તિ કરવાનું પણ અધિકાર નથી. ને આ જ વાત ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર પણ કહે છે. 18મા અધ્યાય કાળો 18મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વભૂતેષુ મદ ભક્તિ લભતે પરામ. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પણ સ્પષ્ટ રૂપે કહે છે કે જે બ્રહ્મભૂત બ્રહ્મરૂપ થઈ ગયો હોય, જેનો આત્મા જે છે અતિશય પ્રસન્ન છે, જેને કોઈ પણ વસ્તુની અપેક્ષા નથી, જેની બુદ્ધિ જીવ પ્રાણી માત્ર પ્રત્યે સમત્વથી યુક્ત છે, એ જ વ્યક્તિ મારી પરાભક્તિને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાનું વચન જે છે એ આ નિજાત્માનમ બ્રહ્મરૂપમ એનું સમર્થન કરી રહ્યું છે ભક્તો. માટે આપણા સંપ્રદાયની અંદર તત્વના અનુસંધાન સાથેની ભક્તિ કરવાનો સિદ્ધાંત સ્થાપિત કરવામાં આવેલો છે. કારણ કે ઇતર ગ્રંથોની અંદર પણ આ સિદ્ધાંત જે છે એ જોવા મળે છે. એટલે ભગવાન સ્વામિનારાયણનો કહેવાનો અભિપ્રાય એ જ છે કે તત્વના અનુસંધાન સાથે ભગવાનની ભક્તિ કરવાની છે. તત્વના અનુસંધાન વગર એ ભગવાનની ભક્તિ કરવાની નથી, એવું ભગવાન સ્વામિનારાયણ પોતે કહી રહ્યા છે. માટે ભક્તો, શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે 212 શ્લોક લખેલા છે. એમાંથી પોતાનો સિદ્ધાંત જે છે એ એમણે 116મા શ્લોકની અંદર સ્થાપન કરેલો છે. તો એ પ્રમાણે પોતાના આત્માને બ્રહ્મરૂપની ભાવના કરજો અને બ્રહ્મરૂપની ભાવના કરતા થકા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની ભક્તિ કરજો. આ સિદ્ધાંત વાત છે ભક્તો. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. હવે પછીના પ્રવચનની અંદર ભક્તો આ શિક્ષાપત્રીનું જે રહસ્ય છે, શિક્ષાપત્રીનું હાર્ડ છે, એ નિરૂપણ કરવામાં આવશે. આપણા સંપ્રદાયની અંદર રામાનુજ સંપ્રદાયના એક મહાન પંડિત એમ્બાર કૃષ્ણમાચાર્યજી, જેઓએ પોતાનું સંપૂર્ણ જીવન આ સંપ્રદાયને સમર્પિત કરી દીધેલું હતું અને જેમણે પ્રસ્થાન ત્રયથી લઈને સત્સંગી જીવનમ, આ ઉપરાંત શિક્ષાપત્રી, વિશિષ્ટાદ્વૈત ભાસ્કર જેવા મહાન ગ્રંથો જે છે એ શોધખોળ કરીને છપાવેલા હતા. અને જેઓએ પોતે આ શિક્ષાપત્રીનું રહસ્ય જે છે એ સંસ્કૃતની અંદર, એ જ શિક્ષાપત્રી જે આપણા અહીં 80 વર્ષ પહેલાં છપાઈને પ્રસિદ્ધ થઈ હતી, એના પ્રારંભની અંદર જ લખેલું છે. તો એ મહાનુભાવે શિક્ષાપત્રીનું રહસ્ય જે પ્રમાણે લખેલું છે તેમાંથી થોડું એ સંસ્કૃતના વાક્યો જે છે તેનો અનુવાદ કરીને એનું રહસ્ય તમારી પાસે હું સ્પષ્ટ કરીશ. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુ ચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે.
असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર તમને બધાને શિક્ષાપત્રીના અનુબંધ ચતુષ્ટયની ઉપર અમે વાત કરેલી હતી કે આ શિક્ષાપત્રીનો વિષય કયો છે, એનું પ્રયોજન શું છે, એનો સંબંધ શું છે અને એનો અધિકારી કોણ છે. આ અનુબંધ ચતુષ્ટયની અમે વાત કરેલી હતી. હવે આજે આ જ્ઞાન સભાની અંદર આપણે આ શિક્ષાપત્રીનું તાત્પર્ય, એનું રહસ્ય, એનું હાર્ડ શેની અંદર છે એના પર વાત કરી દઈએ. ભક્તો, રામાનુજ સંપ્રદાયના એક મહાન પંડિત એમ્બાર કૃષ્ણમાચાર્યજી, જેમણે પોતાનો દેશ શ્રીરંગમ ત્યાગ કરીને આ વડતાલને એણે પોતાની કર્મભૂમિ બનાવેલી હતી અને લાગલગાટ કેટલાય વર્ષો પર્યંત એવો વડતાલની સંસ્કૃત પાઠશાળાનું પ્રધાન આચાર્યનું પદ જે છે એને શોભાવતા થતા રહ્યા હતા. અનેકો વિદ્વાનો એમણે તૈયાર કર્યા અને અનેકો ગ્રંથો જે છે એમણે શોધખોળ કરીને પ્રકાશિત કરેલા છે અને તેમાં એમણે શિક્ષાપત્રની 3 ટીકા જે સંસ્કૃતની અંદર છે, સતાનંદ સ્વામીની, આચાર્ય રઘુવીરજી મહારાજની અને ભગવત પ્રસાદજી મહારાજની, આ 3 ટીકાઓ જે છે છપાવીને પ્રસિદ્ધ કરેલી હતી. અને એ ટીકાઓના પ્રારંભની અંદર જ એમણે લગભગ 20 પુષ્ટ સંસ્કૃતમાં ભરીને શિક્ષાપત્રીનું પરમ હાર્ડ જે છે એ પ્રગટ કરેલું છે. તો એ સંસ્કૃતના જે વાક્યો છે એમાંથી કેટલાક વાક્યો જે છે જે મહત્વના, એ મહત્વના વાક્યો અનુવાદ કરીને હું તમને સંભળાવું છું, જેથી કરીને તમને આ શિક્ષાપત્રીનું પરમ હાર્ડ જે છે એ ખબર પડશે કે આ શિક્ષાપત્રી શેના પર જાય છે. તો એમ્બાર કૃષ્ણમાચાર્યજી જે છે એ પ્રારંભની અંદર જ પોતે કહી રહ્યા છે કે આ શિક્ષાપત્રીનું પરમ હાર્ડ જે છે એ નિવૃત્તિ ધર્મમાં જ વર્તે છે. અને નિવૃત્તિ ધર્મ તો આ જ નિર્ધાર્યો છે. કયો? તો વેદ વિધિ બોધિત અર્થો, પુત્ર પશ્વાદી ઐહિક ફલ અને સ્વર્ગાદી પારલૌકિક ફલનો આરંભ કે જે વારે વારે જન્મ મરણના બીજરૂપ છે તેને માટે થાય છે. કિંતુ ત્રૈવર્ગિક ધર્મ અર્થ કામ ફળના અનેક વિધ આરંભોના અત્યાયાસ થકી પુરુષને નિવૃત્ત કરી પાછો વાળે, એ જ વાસ્તવની અંદર નિવૃત્તિ ધર્મ છે અને એ જ આની અંદર પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પુત્ર છે, પુત્રી છે, કુટુંબીઓ છે, એ લોકોને અર્થે કામના નિમિત્તે, આ ઉપરાંત સ્વર્ગાદી પરલૌકિક ફલને માટે જે ઉદ્યમ કરાય છે એ ઉદ્યમ તો તમને પુનઃ જન્મ મરણના ફેરાની અંદર આરૂઢ કરનાર છે. જ્યારે એ જ કર્મયોગ જે છે એ આ ધર્મ, અર્થ અને કામ છે એ ત્રણેયથી નિવૃત્ત થઈને કેવલ ને કેવલ પરમાત્માની આરાધના પર જો કરવામાં આવે તો એ જે છે એ આ જીવાત્માને સંસ્કૃતિથી મુક્ત કરનાર થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણના વચન છે શ્રીમદ ભાગવતના 11 સ્કંદના 18મા અધ્યાયની અંદર કે વર્ણાશ્રમનો જે ધર્મ જે છે એ ધર્મ જો નિષ્કામ ભાવે આચરવામાં આવે તો એ પરમ પદની પ્રાપ્તિ કરાવનારની આ જ વચન ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર પણ ટાંકેલા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે જે આજ્ઞાઓ આપેલી છે એ આજ્ઞાઓ જે નિષ્કામ ભાવે જો આચરણ કરવામાં આવે તો એ તમને આ સંસ્કૃતિમાંથી છોડાવનારી થઈ જાય છે, કારણ કે ભાગવત ધર્મ થઈ જાય છે.
ભગવાન સ્વામિનારાયણે વર્ણાશ્રમના ધર્મો જે છે એ આ શિક્ષાપત્રીની અંદર તો લખેલા છે, પરંતુ એ વર્ણાશ્રમના ધર્મ જે છે એ કેવલ ને કેવલ ભગવાન શ્રી કૃષ્ણની આરાધના પરખ છે. સ્વતંત્ર એનું કોઈ ફલ નથી. ભક્તો આ નિવૃત્તિ ધર્મ જે છે ને એ નિવૃત્તિ ધર્મ પણ પાછો 3 પ્રકારનો છે. એ નિવૃત્તિ ધર્મ પણ કર્મ યોગ રૂપ છે, જ્ઞાન યોગ રૂપ છે અને ભક્તિ યોગ રૂપ છે. આ 3 પ્રકારનો એ ધર્મ બતલાવવામાં આવેલો છે. એમાં જે કર્મ યોગ જે છે, જ્ઞાન યોગ જે છે, એ તો કેવલ ને કેવલ ભક્તિ યોગની પુષ્ટિ કરવા માટે છે. વિશિષ્ટાદ્વૈતીઓ જે છે એ વિશિષ્ટાદ્વૈતીઓની માન્યતા એવી છે કે શ્રીમદ નારાયણ ભગવાનના શરણમાં જઈને નિષ્કામ ભાવે કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગનું આચરણ કરવાનું છે. આ વાત ભક્તરંજની ટીકાની અંદર ભગવત પ્રસાદજી મહારાજે પોતે કહેલી છે. વિશિષ્ટાદ્વૈતનો આખો સિદ્ધાંત તેમણે સમજાવેલો છે કે ભગવાન શ્રીમદ નારાયણના શરણમાં જઈને પછી નિષ્કામ ભાવે આ કર્મયોગ જે છે, જ્ઞાન યોગ છે અને ભક્તિ યોગનું આચરણ કરવાનું છે. ને એની અંદર પણ જે કર્મયોગ જે છે, જે કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, અર્જુનજીને ભગવાન શ્રી કૃષ્ણ પોતે ગીતાની અંદર કહે છે કે તારો કેવલ ને કેવલ કર્મની અંદર જ અધિકાર છે, ફલની અંદર અધિકાર નથી. તથા સ્વકર્મણા તમભ્યર્ચમ, આમ ભગવાને જે કીધેલું છે કે પોતાના કર્મથી જ મારી આરાધના કરવી, આ કર્મયોગ તથા શિક્ષાપત્રીની અંદર જે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, આ જે જ્ઞાન યોગની વાત કરવામાં આવેલી છે તથા ગીતાની અંદર બ્રહ્મભૂત પ્રસન્નાત્માના શોચતી ન કાક્ષતી, આ જે વાત કરવામાં આવેલી છે જ્ઞાન યોગની, આ કર્મયોગ અને જ્ઞાન યોગ જે છે ને એ કેવલ ને કેવલ ભક્તિ યોગની પુષ્ટિને અર્થે જ છે. વાસ્તવની અંદર ભક્તિ યોગ જ મુખ્ય છે. અને ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર ભક્તિ યોગની જ પ્રધાનતા બતાવેલી છે. જોઈ લો તમે, ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તસ્યૈવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજૈર્ભૂહિ નિશ્રેય યશકરમ કિંચિત તતો અન્યન્યેતિ દ્રશ્યતામ. આ પ્રમાણે ભગવાન શ્રી હરિ અહીં સ્પષ્ટ રૂપે ભક્તિ યોગનું સમર્થન કરતા પોતે જણાય છે. ને 114મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ગુણીનામ ગુણવત્તાયા જ્ઞેયમ યેતત પરમ ફલમ. અર્થ એવો છે, અને એવા જે તે શ્રી કૃષ્ણ ભગવાન, તેની જે ભક્તિ, તે જે તે પૃથ્વીને વિશે સર્વ મનુષ્ય તેમણે કરવી, અને તે ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી એમ જાણવું. અને વિદ્યાધિ ગુણવાળા જે પુરુષ, તેમના ગુણવાનપણાનું પણ એ જ ફળ છે. કયું? તો જે શ્રી કૃષ્ણ ભગવાનની વિશે ભક્તિ કરવી ને સત્સંગ. એટલે આ શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે ભક્તિ યોગનું નિરૂપણ કરેલું છે, પરંતુ કર્મયોગ અને જ્ઞાન યોગ જે છે, એ જ્ઞાન યોગ અને કર્મયોગ એ આ ભક્તિની પુષ્ટિને અર્થે છે, બીજાને માટે નથી. કોઈ વળી એવો સંશય કરે કે જેને કેવલ ને કેવલ ભક્તિ યોગ કરવો હોય તો એને જ્ઞાન યોગની શું જરૂર, કર્મયોગની શું જરૂર? કેવલ ને કેવલ ઈશ્વરનું સ્મરણ કર્યા કરો, જેથી કરીને બધા જ કાર્ય સિદ્ધ થઈ જાય. પરંતુ ભક્તો, આ વાત જે છે એ ઇતર સંપ્રદાયની વિશે માન્ય હશે, પરંતુ આપણે જે સ્વામિનારાયણ સંપ્રદાયના છે, વિશિષ્ટાદ્વૈતીઓ જે છે, તેને આ વાત માન્ય નથી. એક સામાન્ય દ્રષ્ટાંતથી આ વાત હું સમજાવું. એક વખતની વાત છે, આચાર્ય શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર વિઠ્ઠલનાથજી, જેનું નામ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં બહુ આદરથી લખેલું છે,
એ વિઠ્ઠલનાથજી એક દિવસ યમુના નદીના એક ઘાટની ઉપર સંધ્યા વંદન કરતા હતા. તેવામાં તેમનો એક સેવક જે છે એ ત્યાં પધારે છે અને કહે છે કે જે રાજ, આપને તો પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત થઈ ચૂકેલી છે, પછી તમે આ કર્મયોગનો આરંભ, એનું અનુષ્ઠાન કેમ કરો છો? વિઠ્ઠલનાથજી તે વખતે સંધ્યા વંદન કરતા હતા. એમણે ઉત્તર તો ના આપ્યો, પરંતુ જ્યારે સંધ્યા પૂરી થઈ પછી આવ્યા બહાર જન્મમાંથી, ત્યારે એમણે કહ્યું કે રે વૈષ્ણવ સાંભળો, અમે જે આ કર્મયોગ અને જ્ઞાન યોગ જે કરીએ છીએ ને, એ ભક્તિની રક્ષા માટે છે. ભક્તિ યોગ જે છે એ વાવેલું ખેતર છે, અને આ કર્મયોગ અને આ જે જ્ઞાન યોગ જે છે ને, એ ખેતરની રક્ષા કરવા માટે કાંટાળી વાળ છે. કે જે વાળ ખેતરની અંદર કોઈ પશુઓ એ પાકનું નુકસાન કરવા માટે આવતાને રોકનાર છે. તે જ પ્રમાણે આ કર્મયોગ અને જ્ઞાન યોગ જે છે એ મારી પ્રેમ લક્ષણા ભક્તિની અંદર કોઈ પણ માયિક તત્વનો પ્રવેશ ન થઈ જાય, એટલે માટે એની રક્ષારૂપ છે. એટલે માટે હું આચરણ કરું છું. આ પ્રમાણે વિઠ્ઠલનાથજીએ કહ્યું હતું. એટલે કર્મયોગ અને જ્ઞાન યોગ જે છે, એ જ્ઞાન યોગ શેને માટે છે? તો આ ભક્તિ યોગની રક્ષા કરવા માટે છે. જેથી કરીને આ ભક્તિ યોગ જે છે એ સુદ્રઢ થઈ શકે, અને જેના દ્વારા એ જીવાત્મા જે છે એ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ નિર્વિઘ્ન કરી શકે. એટલે માટે આપણા વિશિષ્ટાદ્વૈતની અંદર કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ ત્રણેયની જરૂરિયાત જે છે એ બતાવવામાં આવેલી છે. કારણ કે કર્મયોગ અને જ્ઞાન યોગ જે છે એ ભક્તિ યોગની પુષ્ટિ કરનાર છે. એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર પણ આ ભક્તિની પુષ્ટિને અર્થે નિષ્કામ ભાવે કર્મ કરવાનું પણ કહ્યું છે. ગ્રહસ્થના ધર્મની અંદર તમે જુઓ તો ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે ગ્રહસ્થોને 138મા શ્લોકની અંદર આજ્ઞા કરે છે. અને તે ગ્રહસ્થ આશ્રમી તેમણે પોતાના ઘરે આવ્યો એવો જે અતિથિ તેને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નાદિત્ય કરીને પૂજવો. વળી હોમાદિક જે દેવકર્મ અને શ્રાદ્ધાદિક જે પિતૃકર્મ જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ જેમ ઘટે તેમ કરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે ગ્રહસ્થોને આજ્ઞા આપી. 139મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે યાવત જીવમ ચ શુશ્રૂષા કાર્યા માતુઃ પિતૃર ગુરુઃ રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથાશક્તિ ચ મામ કહી. આ શ્લોક દ્વારા ભગવાન સ્વામિનારાયણે માતા છે, પિતા છે, ગુરુ છે અને રોગાતુર મનુષ્યની સેવા કરવાની પણ આજ્ઞા કરી છે. અને ગ્રહસ્થને અગાડી કહ્યું છે કે યથાશક્તિ ઉદ્યમ કાર્ય નિજ વર્ણાશ્રમોચિત. ગ્રહસ્થને યથાશક્તિ વર્ણાશ્રમ પ્રમાણે ઉદ્યમ કરવાની પણ આજ્ઞા આપેલી છે. આ ઉપરાંત 156મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ ગ્રહસ્થોને કહે છે કે મહોત્સવા ભગવતઃ કર્તવ્યા મંદિરેષુ તૈહિ દેયાની પાત્ર વિપ્રેભ્યો દાનાની વિવિધાની ચ. આ પ્રમાણે ગ્રહસ્થને ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ધનાઢ્ય એવા જે ગ્રહસ્થ સત્સંગી તેમણે ભગવાનના મંદિરને વિશે મોટા મોટા ઉત્સવો કરવા તથા સુપત્ર એવા જે બ્રાહ્મણ તેમને નાના પ્રકારના દાનો આપવા. આ પ્રમાણેની પણ વાત કરવામાં આવેલી છે. આ બધી જ વાત જે છે
એ કર્મયોગની અંદર આવે છે અને આ કર્મયોગ જે છે એ ભક્તિની પુષ્ટિને અર્થે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શિક્ષાપત્રીની અંદર જે નિવૃત્તિ ધર્મની વાત કરવામાં આવેલી છે એ નિવૃત્તિ ધર્મ જે છે 3 પ્રકારનો છે. કર્મયોગ રૂપ, જ્ઞાન યોગ રૂપ અને ઉપાસના યોગ રૂપ છે, અર્થાત કે ભક્તિ યોગ રૂપ છે. અને એની અંદર ભક્તિ યોગને મુખ્ય રાખી તસ્ય સર્વથા ભક્તિ, અર્થાત કે ભક્તિ યોગને મુખ્ય રાખી કર્મયોગ અને જ્ઞાન યોગ જે છે એ ભક્તિ યોગની પુષ્ટિને અર્થે જ નક્કી કરવામાં આવેલા છે. એટલે શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે ગ્રહસ્થને, ત્યાગીઓને, આચાર્યને, સધવાને, વિદ્વાને કે બ્રહ્મચારીઓને જે પણ આજ્ઞા કરેલી છે એ આજ્ઞા કેવલ ને કેવલ નિષ્કામ ભાવે ભક્તિ યોગની પુષ્ટિને અર્થે જ કરેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ ભક્તિ યોગ જે છે કે જે ભક્તિ યોગથી એ જીવાત્માનું કલ્યાણ થવાનું છે, તો એની પુષ્ટિને અર્થે કર્મયોગ તથા જ્ઞાન યોગ જે છે એનું નિષ્કામ ભાવે આચરણ કરવાનું છે. આ સિદ્ધાંત વાત છે. ગ્રસ્તને જે પ્રમાણે આજ્ઞા આપેલી છે, ત્યાગીઓને જે પ્રમાણે આજ્ઞા આપેલી છે, એ પ્રમાણે આજ્ઞામાં રહીને એમણે એ કર્મનું સંપાદન કરતા થતા ભક્તિ યોગની પુષ્ટિ કરવાની છે. ભક્તો, ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર પણ આ બાબત જે છે એ કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર ગઢડા અંત્યના 21મા વચનામૃતની અંદર કહી રહ્યા છે કે ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે તો પણ એને અમે નિવૃત્તિ જાણીએ છીએ. અર્થાત ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે અહીં કહી રહ્યા છે કે ભગવાન છે કે ભગવાનના ભક્તને અર્થે તમે કોઈ પણ ક્રિયા કરતા હોવ તો એ બધી જ વસ્તુ જે છે એ નિવૃત્તિ પરક છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર આચાર્યને પણ આજ્ઞા કરેલી છે કે પ્રવર્તનીય સદવિદ્યા, કે સદવિદ્યાનું પ્રવર્તન કરવાનું છે. ગ્રસ્તને આજ્ઞા કરેલી છે કે ભાઈ યથાશક્તિ ઉદ્યમ કાર્ય. આ ઉપરાંત માતા છે, પિતા છે, ગુરુ છે, રોગી છે, એમની સેવા કરવાની પણ આજ્ઞા આપેલી છે. ત્યાગીઓને પણ ભગવાન સ્વામિનારાયણે પ્રવૃત્તિની અંદર તો જોડેલા જ છે. તે લોકો પણ પ્રવૃત્તિથી બહાર નથી, પરંતુ આ જેટલા લોકો જે છે એની પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિ કેવલ ને કેવલ ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે છે, બીજાને અર્થે નથી. એટલે પ્રવૃત્તિ જે છે એ પણ નિવૃત્તિ બની જાય છે. એટલે શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે જે જે આજ્ઞાઓ કરેલી છે એ બધી જ આજ્ઞાઓ કેવલ ને કેવલ નિષ્કામ ભાવે અમલમાં લાવવાની છે, નિષ્કામ ભાવે એને આચરવાની છે. અને એ આજ્ઞાઓ જે છે જે કર્મયોગ રૂપ છે અને એની અંદર 115મો શ્લોક નિજાત્માનમ બ્રહ્મરૂપમ, આ શ્લોક જે છે એ જ્ઞાન યોગ રૂપ છે. તો આ બંને યોગનું આચરણ કરતા થકા તસ્ય સર્વથા ભક્તિ, આ ભક્તિ યોગ જે છે એની પુષ્ટિ કરવાની છે. કે જે ભક્તિ યોગ જે છે એ જીવાત્માને
પરમાત્માની પ્રાપ્તિ કરાવનાર છે. કોઈ એમ કહે કે ભાઈ અમે તો કેવલ કર્મયોગનું જ આચરણ કરશું, કોઈ એમ કહે કે ભાઈ અમે કેવલ ને કેવલ જ્ઞાન યોગનું જ આચરણ કરશું, અમે ભક્તિ યોગનું આચરણ ન કરશું તો ન ચાલે, તો ન ચાલે. કારણ કે નિષ્કામ કર્મયોગ જે છે તે અને જ્ઞાન યોગ જે છે એ બહુ કઠિન છે. અને એ નિષ્કામ કર્મયોગ જે છે તે અને જ્ઞાન યોગ જે છે એનું આચરણ કરતા પણ એમણે ભક્તિ યોગનું આચરણ તો કરવું પડે ને કરવું જ પડે. કારણ કે એકલા નિષ્કામ યોગથી કે એકાકી જ્ઞાન યોગથી પરમાત્માની પ્રાપ્તિ થવી બહુ દુર્લભ છે. જ્યારે ભક્તિ યોગ તો એની અંદર ભળી જાય તો ભક્તિ યોગથી એ પરમાત્માની પ્રાપ્તિ થવી બહુ સુલભ થઈ જાય છે. કારણ કે એવા અનેકો વચનો જે છે જેની અંદર ભક્તિનું મહાત્મય જે છે એ બતલાવવામાં આવેલું છે. અને એટલું મહાત્મ્ય જ્ઞાન યોગનું કે કર્મયોગનું બતલાવવામાં આવેલું નથી. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર પણ પોતે કહી રહ્યા છે કે નિષ્કામ ભક્તિથી હું જેવો છું તેવો એ જોઈ શકાય એમ છું. ત્યાં પણ ભક્તિની જ વાત કરેલી છે. માટે ભક્તો એકાકી નિષ્કામ કર્મયોગ કે અતિશય કઠિન એવો જ્ઞાન યોગ જે છે તેના દ્વારા પરમાત્માની પ્રાપ્તિ થવી એ બહુ દુર્લભ છે. જ્યારે ભક્તિ યોગ જો એની અંદર ભળી જાય તો એ પરમાત્માની પ્રાપ્તિ થવી સરળ છે. એટલે જ માટે શિક્ષાપત્રની અંદર ભગવાન સ્વામિનારાયણે તસ્ય સર્વથા ભક્તિ આ શ્લોક દ્વારા ભક્તિની ઉત્કૃષ્ટતા પ્રતિપાદન કરેલી છે. એટલે કર્મયોગ અને જ્ઞાન યોગનું નિરૂપણ પણ શિક્ષાપત્રીની અંદર છે, ના નથી. પરંતુ એ કર્મયોગ અને જ્ઞાન યોગ દ્વારા એ ભક્તિને જ પુષ્ટ કરવાની છે, બીજું કંઈ કરવાનું નથી. અને આ કર્મયોગ અને જ્ઞાન યોગ જે છે એ પણ નિષ્કામ ભાવે આચરણમાં લેવાનું છે. એના થકી કોઈ પણ ફલની ઈચ્છા નથી રાખવાની. કેવલ ને કેવલ આ યોગ જે છે એ ભક્તિની પુષ્ટિની અર્થે છે. એટલે શિક્ષાપત્રીનું પરમ હાર્ડ જે છે એ કેવલ ને કેવલ નિવૃત્તિ પરક છે. પ્રવૃત્તિ કર્મ કરતા થતા નિવૃત્તિ પરક. પરંતુ એ પ્રવૃત્તિ જે છે એ બધી પ્રવૃત્તિ કેવલ ને કેવલ નિષ્કામ ભાવે પરમાત્માની પ્રસન્નતા અર્થે અને પરમાત્માની આજ્ઞારૂપ છે. અને ભગવાનની આજ્ઞારૂપ હોવાથી અને નિષ્કામ ભાવે એનું આચરણ કરવાથી એ પ્રવૃત્તિ જે છે એ નિવૃત્ત છે. અને આ શિક્ષાપત્રની અંદર કેવલ ને કેવલ નિવૃત્તિ ધર્મનું જ નિરૂપણ કરવામાં આવેલું છે. એવું એમ્બાર કૃષ્ણમાચાર્યજી પોતે શિક્ષાપત્રીના રહસ્યની અંદર પોતે લખી રહ્યા છે. આ પ્રમાણે આ શિક્ષાપત્રીનું પરમ તાત્પર્ય એ નિવૃત્તિમાં જ છે એવું શાસ્ત્ર દ્વારા સિદ્ધ થઈ જાય છે. અહીં આ પ્રવચનને હું વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.